પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિદ્ધ હઝરત શાહુદ્દીન સરકાર, હઝરત બહાઉદ્દીન સરકાર તેમજ સુબહાનલ્લાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા। ભરૂચના પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિદ્ધ હઝરત શાહુદ્દીન સરકાર, હઝરત બહાઉદ્દીન સરકાર તેમજ સુબહાનલ્લાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ઇસ્લામી શાબાન માસની 13મી તારીખે ઉપરોક્ત ત્રણેય સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી। મદ્રેસાના તુલબાઓએ કુરાન શરીફનું પઠન કર્યું હતું। ઉપરોક્ત ત્રણેય સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સૈયદ સાદાતોએ સંદલ શરીફ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। મૌલાના સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज अल्हम्दुलिल्लाह पालेज की सरजमीन पर हुजूर साबुद्दीन बावा और बाउद्दीन बावा सुबहानल्लाह बावा रहमतुल्लाहि ताला अलैहिम का उर्स मनाया गया। इस मौके पर पालेज के बाशिंदगान हाजिर रहे और कुरान करीम की तिलावत की गई, दुआएं मांगी गई और बिलखुसूस हमारे मुल्क के लिए अमन और सुकून के लिए दुआएं की गई और तमाम पालेज के वासियों ने, पालेज के रहने वालों ने इसमें शिरकत की। दुआ करते हैं कि अल्लाह ताला इन बुजुर्गान दीन के सदक़े में हमारे मुल्क के अंदर अमन और सुकून का माहौल पैदा फरमाए, हमारे मुल्क को बुरी नज़र से अल्लाह महफूज फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।